આ તરફ અમદાવાદમાં વરસાદી આફત યથાવત જોવા મળી છે। શહેરના અનેક વિસ્તાર બેટમાં ફેરવાયા છે અને ચાણક્યપુરી વિસ્તાર જળબંબાકાર બન્યો છે। ત્યારે અમદાવાદ શહેરમાં સતત વરસાદ વરસી રહ્યો છે અને આગામી સમયમાં હજુ પણ ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। ત્યારે અમદાવાદમાં વરસાદ આફત બનીને વરસી રહ્યો છે। શહેરના અનેક વિસ્તાર બેટમાં ફેરવાયા છે તો ચાણક્યપુરી વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। ત્યારે અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે તે જોઈએ। તો અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે। ત્યારે ગઈકાલે પણ સતત વરસાદ વરસ્યો હતો અને આજે વહેલી સવારથી જ અમદાવાદ શહેરમાં સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે ચાણક્યપુરીના આ દ્રશ્યો કે જ્યાં સતત વરસાદ વરસવાને કારણે રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે, ઢીંચણસમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। લોકોના જે સાધનો છે તે પણ આ પાણી ભરાઈ જવાને કારણે બંધ થઈ ગયા છે અને તેના કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। તો અમદાવાદ શહેરમાં વહેલી સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ આગામી 24 કલાક માટે ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। ગઈકાલે પણ અમદાવાદ શહેરમાં રેડ એલર્ટ હતું, તેના કારણે અતિ ભારે વરસાદ અમદાવાદ શહેરમાં ખાબક્યો હતો અને રાત્રિ દરમિયાન પણ વરસાદી માહોલ સતત યથાવત હતો। વહેલી સવારથી પણ સતત અમદાવાદ શહેરમાં વરસાદ વરસી રહ્યો છે અને અમદાવાદ શહેરના ચાણક્યપુરી વિસ્તારના આ દ્રશ્યો કે જ્યાં સતત વરસાદ વરસવાને કારણે ઠેર ઠેર રોડ રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે। પાણી નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી અને તે અંગે કોઈ કામગીરી નથી થઈ રહી અને તેના કારણે જ આ રોડ રસ્તા પર દર વર્ષે પાણી ભરાઈ જવાની સમસ્યા ઊભી થતી હોય છે, જેના કારણે જે વાહન ચાલકો છે તેને હાલાકી વેઠવાનો વારો આવતો હોય છે। આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ગાડી પસાર થવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અડધી ગાડી જાણે રસ્તામાં ડૂબી ગઈ હોય તે પ્રકારના દ્રશ્યો આ જોવા મળી રહ્યા છે। ત્યારે લોકોને અત્યારે નોકરી ધંધે જવા માટે પણ લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે સતત વરસાદ વરસવાને કારણે વિઝિબિલિટીનું પ્રમાણ પણ ઘટ્યું છે અને આ દ્રશ્યો અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારના અને અત્યારે ચાણક્યપુરી વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં રોડ રસ્તા પર પાણી ભરાઈ જવાની સમસ્યા ઊભી થઈ છે। લગભગ ઢીંચણસમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે ત્યાંથી વાહનો પસાર કેવી રીતે થઈ શકે તે સવાલ ઉદ્ભવી રહ્યો છે, કારણ કે અમદાવાદ શહેરમાં જ્યારે પણ થોડો અમથો પણ વરસાદ વરસે ત્યારે રોડ રસ્તા આવી રીતે જ બ્લોક થઈ જતા હોય છે અને પાણી ભરાઈ જતા હોય છે। ત્યારે નોકરી ધંધે કેવી રીતે જવું લોકોએ તે સવાલ ઉદ્ભવતો હોય છે અને અમદાવાદ શહેરમાં હજુ પણ આગામી સમય માટે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ એ દ્રશ્યો કે જ્યાં જે રિક્ષા ચાલકની રિક્ષા પણ બંધ થઈ ગઈ છે, કારણ કે સતત એક બાજુ વરસાદ વરસી રહ્યો છે અને બીજી બાજુ જે રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે તેના કારણે જે વાહન ચાલકો છે તેમના વાહનો બંધ થઈ રહ્યા છે, તે લોકો રસ્તા પર અટવાઈ ગયા છે। આ સીધા જે દ્રશ્યો કે જ્યાં રિક્ષા ચાલકની રિક્ષા રોડ રસ્તા પર જે પાણી ભરાઈ ગયું છે તેના કારણે બંધ પડી ગઈ છે અને તે દોરવા માટે મજબૂર બન્યા છે, કારણ કે રોડ રસ્તા પર સતત પાણી ભરાઈ જવાની સમસ્યા ઊભી થઈ છે। જોઈ શકાય છે દ્રશ્યોમાં કે જ્યાં રિક્ષા ચાલકની જે રિક્ષા છે તે પણ બંધ પડી ગઈ છે, રિક્ષા દોરવાનો વારો આવ્યો છે, ઢીંચણસમાં પાણી ભરાઈ ગયા છે। ત્રીજા દિવસે અમદાવાદમાં વરસાદ વરસી રહ્યો છે અને વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો જે છે તે અમદાવાદમાં જોવા મળી રહ્યા છે અને વહેલી સવારથી જ વરસાદે જે છે અમદાવાદ શહેરમાં માજા મૂકી છે અને તેના જ કારણે હવે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાયા છે। હાલમાં અમે ઉપરથી છીએ અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારના, ત્યાંના દ્રશ્યો પણ આપ જોઈ શકો છો કે કાર જે છે તે અડધી પાણીમાં ગરકાવ જે છે તે થઈ ચૂકી છે। 4 રસ્તા ઉપર પણ પાણી જે છે તે ભરાયા છે અને લોકોને બહાર પોતાનું વાહન લઈને નીકળવું જે છે તે પણ હવે મુશ્કેલ થઈ પડ્યું છે। ગતરોજ પણ આ સંખ્યામાં જે છે ત્યાં પાણી જે છે તે જોવા મળ્યા હતા અને આજરોજ પણ પાણી જે છે તે અહીંયા હજુ પણ ઘટવાનું નામ જે નથી લઈ રહ્યા અને આ જગદીશ બંગલો જે ચાણક્યપુરી ખાતે આવેલા છે એના દ્રશ્યો પણ આપ જોઈ શકો છો કે પાણી જ પાણી જે છે થયું છે। લોકોની
દુકાનોમાં પણ પાણી ઘૂસતા જે છે તે હવે વાર નહીં થાય, કારણ કે જે રીતે અમદાવાદમાં વરસાદ વરસી રહ્યો છે અને તેના જ કારણે હવે દુકાનોમાં પણ પાણી ઘૂસવાની શરૂઆત જે છે તે થઈ ચૂકી છે. લોકોને લાખો રૂપિયાનું નુકસાન જે છે તે પણ થવા પામ્યું છે. એટલે જે રીતે હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે તેને લઈને હવે કહી શકાય કે પાણી જે છે તે ભરાયા છે અને લોકોએ પારાવાર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. કેમેરામેન સુરેશ રાજપૂત સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ.